દેશમાં અત્યારે એક જ નામ ચર્ચાય છે અને તે છે ભગવાન શ્રીરામનું। અવધમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। આ જ મુદ્દે વાત કરીશું ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ સાથે। તો મુકેશભાઈ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા આપણે વાત કરીએ તો રામ મંદિરમાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ થઈ રહી છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, આપને કેવી અનુભૂતિ થઈ રહી છે? માણસના દિલમાં તમે જુઓ છો, રામ કંઈ બી બોલો, રામ શબ્દ બોલો એટલે એને આત્માને એકદમ શાંતિ થાય ને એને તૃપ્ત થઈ જાય છે। એવો એક આ રામ શબ્દ છે। આજનો આર્ટિફિશિયલ યુગ એટલે કે આ એઆઈ યુગ છે, તો યુગો બદલાતા હોય છે, પણ આ રામ આપણા અંતર્મનમાં અનાદિકાળથી ચાલતા આવ્યા છે। શું કહેશો આપ આના વિશે? પેલા લોકોને મેં સૌપ્રથમ કીધું તેમ જેમણે એક એક ઈંટ મૂકી છે એમને પણ આપણે યાદ કરીએ, કાર સેવકનો ભાગ લીધા એમને પણ યાદ કરીએ, એમના પરિવારોનું પણ બધા સન્માન કરીએ છીએ। અને સાથે સાથે આપ જોયું છે કે જે રીતે પાવાગઢની અંદર 536 વર્ષ પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ધજા લહેરાતી થઈ છે, એમ 500 વર્ષ પછી આ રામજી મંદિરનું પણ નિર્માણ થયું છે અને એ પણ અમારા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથથી એ લોકોના રામલલ્લા દર્શન કરવાનો એક અનેરો મોકો પડ્યો અને વર્ષોને વર્ષો સદી સુધી આ યુગ યાત્રા છે। જી બિલકુલ, આપણે રાજનીતિની વાત નથી કરવી, પરંતુ એક રાજનેતા એવા છે જેમના પ્રયાસો ભૂલાય એવા નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો અંગે આપ શું કહેશો? દેશના વડાપ્રધાન જે રીતે દેશની અંદર કામ કરી રહ્યા છે, આજે દેશ આપણા વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ત્યારે આજે 5મા નંબરના અર્થતંત્ર છે આપણું। આવનારા 2030 સુધીની અંદર દેશનું 3જા નંબરનું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે। જે રીતે આપણે જોઈ રહ્યા છે કે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જે દુબઈ ખાતે બની રહ્યું છે, એ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયાસને લઈને આજે ત્યાં પણ થઈ રહ્યું છે। આજે 22 તારીખે અયોધ્યામાં પણ થઈ રહ્યું છે। એમ જેટલા પણ ધાર્મિક સ્થળોએ તેમનું નિર્માણ કરવાનું કામ જે કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું। જી બિલકુલ, આમ તો રામાયણનો દરેક એવો પ્રસંગ છે જે કંઈક ને કંઈક આપણને નવું શીખવતો હોય છે, પરંતુ રામાયણનો એક એવો પ્રસંગ જે આપના હૃદયસ્થ હોય, એવો કોઈ પ્રસંગ જે તમે દર્શક મિત્રો સાથે શેર કરવા માંગતા હો? બોધપાઠ સમાજ તો આ બધું કર્મના આધીન છે। આજે રામે પણ 14 વર્ષ વનવાસ કર્યો, એ કર્મના આધીને વનવાસ કર્યો હતો। શ્રી રામજી વનવાસ ના કરતે તો રાવણ જેવા રાવણનો વધ ના થશે। એટલે હું દરેકને વિનંતી, કર્મ સારા કરો તો કર્મ સારા કરશો તો એનું ફળ હંમેશા સારું જ હોય છે। ત્યારે આપણે બધું જ છે આજે જીવન જીવી રહ્યા છે કર્મના આધીન છે। જી બિલકુલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર। તો વડાપ્રધાન